Hello and welcome to second episode of Vocal for Local. I am Nemish Oza, founder and director of Downtown Mart. આજે આપણે બીજો એક એપિસોડ લઈને આવ્યા છે અને આજની પ્રોડક્ટ બહુ જ ખાસ છે. એક મોટી સમસ્યા જે આપણે દરેક બધા લોકો ફેસ કરી રહ્યા છે એનું પરમનન્ટ સોલ્યુશન હેરફોલ. એનું પરમનન્ટ સોલ્યુશન લઈને આવ્યા છે 24 કેરેટ નેચરલ ઓઇલ કંપનીમાંથી ઓલ ધ વે ફ્રોમ બરોડા. તો આજે એમની સાથે આપણે ઇન્ટ્રોડક્શન કરીશું. ઝેની સોની એમની સાથે. હેલો, વેલકમ ઝેની. Hello. Please introduce yourself. So basically, I'm Zeni Soni from Vadodara and from 24 Carat Natural Oils. So currently I'm a trichologist. હું ટ્રિકોલોજીસ્ટની સ્ટડી કરું છું, જે બેઝિકલી આપણું જે પણ પ્રોબ્લેમ્સ છે આપણા હેર કેર સ્કિન કેરના રિગાર્ડિંગ એનું એક ગેરંટેડ સોલ્યુશન જે અમારી કંપની લોન્ચ કરે છે. આફ્ટર ઓલ કીપિંગ અ પોઈન્ટ, અમારી કંપનીની એક R&D ડિપાર્ટમેન્ટ છે જે કોઈ પણ પ્રોડક્ટને લોન્ચ કરતાં પહેલું એનું બહુ જ રિસર્ચ કરતી હોય છે. તો એમાં મારી જે સ્ટડી છે એ 100% બેનિફિશિયલ છે. એન્ડ વિથ દેટ અમારી કંપનીની જે પણ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવે છે યુ કેન સી ઇટ્સ વિથ ગેરંટી સોલ્યુશન. સો દેટ ઇઝ વન ઓફ ધ થિંગ દેટ વોટ મારો જે રોલ છે કંપની તરફથી એ આ રીતનું છે કે મારી સ્ટડી એમાં બેનિફિશિયલ છે એન્ડ આઈ એમ ઇન ધ R&D ડિપાર્ટમેન્ટ. ઝેની, તમે કહી રહ્યા છો કે હેરફોલનું જે પરમનન્ટ સોલ્યુશન છે તમારી પ્રોડક્ટ્સમાં છે, તો એ કેવી રીતે પોસિબલ છે અને તમારી પ્રોડક્ટ કઈ છે મને થોડું જણાવશો એના વિશે. યસ, સો બેઝિકલી આપણું જે હેરફોલનું પ્રોબ્લેમ છે જે તમે ડિસ્ક્રાઇબ કર્યું છે, અત્યારનું આપણું એક ટેગલાઇન છે કે વી ડોન્ટ હેવ ટાઈમ એન્ડ વી ડોન્ટ હેવ પેશન્સ. આપણી પાસે ટાઈમ પણ નથી ને પેશન્સ પણ નથી, બટ આપણને આપણી પ્રોબ્લેમ્સથી ઓવરકમ કરવું છે, રાઈટ? સો કીપિંગ દેટ થિંગ ઇન માઇન્ડ અમે એક પ્રોડક્ટ લોન્ચ કરી છે, દેટ ઇઝ અ વાઇટલ ડોઝ, અ વિટામિન વાઇટલ ડોઝ. બેઝિકલી યુઝિંગ ધીસ વન વાઇટલ ડોઝ તમારું ગમે તેવો ટાઈપનો હેરફોલ હોય ડ્યુ ટુ એની રીઝન એ વિથ ગેરંટી સ્ટોપ થઈ જાય છે. એન્ડ ઓનલી અ શોટ like using this one shot at a one time, completely zero hair fall from its start. અચ્છા, તો હવે આ તમે જે કહો છો આમાં કે આના વન શોટથી જ 100% આનું હેરફોલ સ્ટોપ થઈ જાય છે, તો આમાં એવા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે તો એના વિશે થોડીક માહિતી આપો જરા. સો બેઝિકલી અમારી આ જે પ્રોડક્ટ છે રૂટ્સ ફોર્ટિફાયર, સો એ કમ્પ્લીટલી એક વાઇટલ વિટામિનનો ડોઝ છે જેમાં હાઈ લેવલ ઓફ વિટામિન્સ ઓમેગા 369 બાયોટીન એન્ડ મોસ્ટલી નીડેડ ફોર હેર કેરેટીન એન્ડ પ્રોટીન છે, જે અમે સ્પેશિયલી જે આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે એમાંથી પ્રોટીન, બાયોટીન, વિટામિન એ બધું એક્સ્ટ્રેક્ટ કરીએ છીએ. એન્ડ ધીસ પ્રોડક્ટ ઇઝ કમ્પ્લીટલી ઓનલી અ વાઇટલ વિટામિન ડોઝ. એટલે આ જે તમારો ડોઝ છે જે તમે જ્યારે એને હેરમાં અપ્લાય કરો છો તે જે બધા વિટામિન્સ છે તમારા હેરની અંદર અબ્ઝોર્બ થાય છે, એ તમારા હેર બલ્બમાં ટોટલી મૂવ થાય છે અને ટોટલી તમારો હેર બલ્બને સ્ટ્રોંગ કરે છે, જેનાથી તમારો હેરફોલ નથી થતો. એન્ડ હેર કોઈ પણ કન્ડિશનની અકોર્ડિંગ એ બેર કરી શકે છે. કોઈ પણ કેમિકલ એટેક હોય ઓર એટમોસ્ફિયર એટેક હોય, એનીથિંગ તમારો હેર બેર કરવા માટે સ્ટ્રોંગ છે વિદાઉટ ગેટિંગ ઇટ બ્રેક. ઓલ્સો એડિંગ અ પોઈન્ટ, આ જે પ્રોડક્ટ છે એ કમ્પ્લીટલી તમારા હેરના પીએચ છે એને મેન્ટેન કરે છે. દેટ ઇઝ જે પીએચ છે આપણા હેરના ફોલ માટે અને હેરના ડેમેજીસ માટેનો એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતો હોય છે. સો એ કમ્પ્લીટલી પીએચને ન્યુટ્રલ રાખે છે, જેનાથી તમારો અગેન એ હેરફોલ છે એ 100% સ્ટોપ થાય છે. સો ઝેનીએ જણાવ્યું એ પ્રમાણે હેરફોલનું 100% કમ્પ્લીટલી પરમનન્ટ સોલ્યુશન મળી શકે છે વિધિન જસ્ટ વન ડોઝ. એક જ એનું જે યુઝ કરવાથી એનું 100% આપણે એનું થઈ શકે છે. ઝેની, એ પણ હું જાણવા માગીશ કે આપણે એક વખત તો યુઝ કર્યું આને વન્સ ઇન અ મંથ, રાઈટ? એ પછી આપણે જનરલી બધા જેમ કે શેમ્પૂ કરતા હોય કે હેર કલર કરતા હોય, તો એની હેર કેર માટે બીજું કોઈ પ્રોડક્ટ્સ કે તો બીજું કોઈ એવું ઓઇલ છે કે જે યુઝ કરી શકાય એના પછી પણ? સો એક ગુડ ક્વેશ્ચન છે કે તમે એક વખત આપણા પ્રોડક્ટ યુઝ કરી, વન્સ તમારા હેરફોલ સ્ટોપ થઈ ગયો, દેન નેક્સ્ટ વોટ ટુ ડુ? અનધર એક મેઇન હેર કેરનું એવી રીતનું રહેશે કે તમે આના પછી 100% ઓર્ગેનિક, કોલ્ડ પ્રેસ એન્ડ વર્જન પ્રોડક્ટ યુઝ કરવાની છે. કમ્પ્લીટલી અવોઇડ એની કેમિકલ બેઝડ ઓર મિનરલ ઓઇલ બેઝડ પ્રોડક્ટ ફોર યોર હેર, જે તમારું ફરીથી હેરફોલ નહીં થાય એન્ડ ધીસ પરમનન્ટનેસ વિલ રિમેન. અલોંગ વિથ દેટ કે જે તમારો ક્વેશ્ચન હતો કે આપણે શેમ્પૂ છે આજે, અગેન શેમ્પૂમાં પણ અમુક પર્સન્ટેજ ઓફ કેમિકલ્સ પ્રેઝન્ટ હોય છે એન્ડ એના પીએચ પણ ઘણા હાઈ હોય છે. સો એઝ મેં મેન્શન કર્યું હતું કે જો આપણા પીએચ મેન્ટેન નહીં હોય તો પણ આપણા હેરફોલ થવાનો એક ઇશ્યુ રહેશે. સો બેઝિકલી અમારી કંપનીએ એ જે કન્સર્ન રાખી એક આ પ્રોડક્ટ લોન્ચ કરી છે, દેટ ઇઝ હાઈલી નોન એઝ પીએચ ન્યુટ્રીલાઇઝર. સો કોઈ પણ પ્રોડક્ટ જે આપણું કોઈ પણ ટાઈપનું ક્લિન્ઝર છે, શેમ્પૂ હોય, ફેસ વોશ હોય, હેર બોડી એની ક્લિન્ઝર,
એમાં જસ્ટ એડિંગ 3 to 4 ડ્રોપ્સ ઓફ ધીસ પ્રોડક્ટ એની જે પણ કેમિકલ કન્ટેન્ટ છે એને ડાઉન લાવશે, એના પીએચને ન્યુટ્રલ બનાવશે અને પ્રોડક્ટને કમ્પ્લીટલી માઇલ્ડ કરશે. સો યુઝિંગ ઓલ્સો તમે એ પણ એક્સટર્નલ જે પણ પ્રોડક્ટ છે એને યુઝ કરશો તો પણ તમારું જે હેરફોલ છે એ થશે નહીં અને 100% સ્ટ્રોંગ રહેશે. સ્ટીલ વન મોર થિંગ કે વીલ 100% ટ્રાય ટુ અવોઇડ એની કેમિકલ બેઝડ પ્રોડક્ટ્સ. સો ધીસ ઇઝ અનધર મેઇન થિંગ જે આપણું હેર કેર માટેનું રહે છે. જેની બીજી એક વસ્તુ હું તમારાથી જાણવા માગીશ કે તમારી પાસે હેર કેરનું તમે સોલ્યુશન આપ્યું, બરાબર, એ સિવાય તમારી કંપની બીજી કઈ પ્રોડક્ટ બનાવે છે કે લોન્ચ કરવાની છે, અને એની સાથે સાથે તમારી કંપનીની થોડીક હિસ્ટ્રી જણાવો કે કંપની કેવી રીતે સ્ટાર્ટ થયું, કોણ એમાં કામ કરે છે, તેના વિશે થોડુંક માહિતી આપો પ્લીઝ. સો હું ફર્સ્ટ મારી કંપનીની થોડી હિસ્ટ્રી જણાવીશ. ફર્સ્ટલી અમારા કંપનીના જે ઓનર છે ચેતનભાઈ સોની અને આરતીબેન સોની, સો દે આર ધ ઓનર્સ. એન્ડ અલોંગ વિથ દેટ કે તમે જે હિસ્ટ્રી કહો છો, અમારા જે ચેતન સર છે એમનું ફર્સ્ટલી તો ગોલ્ડ બિઝનેસ છે. અલોંગ વિથ દેટ હી ઇઝ ડુઈંગ ધીસ ફ્રોમ ચાઇલ્ડહુડ. એમને હેરફોલ થઈ ગયા છે અને હી ઇઝ બાઇટ, રાઈટ. સો એમને એ વસ્તુનો બહુ એક્સ્ટ્રીમ પેન છે, એ અત્યારે પણ એ પેનને લઈને સફર કરતા હોય છે. એન્ડ ડ્યુ ટુ દેટ રીઝન ફ્રોમ ચાઇલ્ડહુડ એમના માઇન્ડમાં જે થોટ છે કોન્સ્ટન્ટલી સ્ટ્રાઇવ કરતો હોય છે કે આપણે એવી પ્રોડક્ટ લોન્ચ કરીએ, એવી કંપની બનાવીએ જે કમ્પ્લીટલી આપણે જે બ્યુટી ડેમેજીસ છે એને ક્યોર કરે એન્ડ ઇન એન ઓર્ગેનિક મેનર, કે કોઈ પણ એના સાઇડ ઇફેક્ટ્સ થયા વગર. સો અલોંગ વિથ ધીસ અમને અત્યારે વિધિન 5 to 6 years અગો એ થિંકિંગ છે અમે એને ઇમ્પ્લિમેન્ટ કર્યું વિથ લોન્ચિંગ ઓફ ધીસ કંપની કે 100% અમારી કંપનીની પ્રોડક્ટ્સ ઓર્ગેનિક છે જે તમારા બ્યુટી સોલ્યુશન્સ આપે છે તમારા બ્યુટી પ્રોબ્લેમ્સને. એન્ડ જે મેઇન થિંગ છે જે જેન્ટ્સમાં બાળનેસનો ઇશ્યુ આવતો હોય છે, હું એક થોડુંક ફેક્ટ છે હું તમને જણાવવા માગું છું કે જે જેન્ટ્સ હોય છે એમની રીગ્રોથ સિસ્ટમ બહુ જ વીક હોય છે. સો એમનું જ્યારે એક વખત ઓરિજિનલ હેર હોય છે, જો એમનો લોસ થઈ જાય તો ન્યૂ ગ્રોથ એમનો થતો નથી. વન્સ ધેર રૂટ ઇઝ ડેડ, રાઈટ. સો ઇટ ઇઝ વેરી નેસેસરી કે એમના ઓરિજિનલ હેર છે એ મેન્ટેન રહે, રાઈટ. સો અગર જે એમના ઓરિજિનલ હેર મેન્ટેન રહેશે તો એ કમ્પ્લીટલી બાલ્ડનેસથી 100% દૂર રહેશે, રાઈટ. સો યુઝિંગ અર પ્રોડક્ટ એ જે અમારું રૂટ્સ ફોર્ટિફાયર છે એ જ એક મેઇન એવી પ્રોડક્ટ છે કે જે તમારું ઓરિજિનલ હેર છે એને કમ્પ્લીટલી મેન્ટેન રાખશે એન્ડ તમને કમ્પ્લીટલી બાલ્ડનેસથી અવે રાખશે. બરાબર છે. હવે આપણે એની સાથે તમારી બીજી જે પણ પ્રોડક્ટ્સ છે એને આપણે ઇન્ટ્રોડ્યુસ કરો કે જે સ્કિન કેર માટેની જે છે કે એની એ પ્રોડક્ટ્સ વિશે આપણે તમે થોડું જણાવો. યસ. સો કમિંગ વિથ હેર, જ્યારે આપણે હેર કેરને ફિનિશ કરીને નાવ આઈ એમ સ્ટાર્ટિંગ વિથ સ્કિન કેર. સો બેઝિકલી સ્કિન કેરમાં અમારી પાસે આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે, દેટ ઇઝ કુમકુમાદી તેલમ. એન્ડ બેઝિકલી અમારી આ જે પ્રોડક્ટ છે એ કમ વિથ 2 ingredients. One is lemon oil which works as a cleanser, another is our kumkumadi oil. So આમાં એક ક્વેશ્ચન થતું હશે કે વાય 2 products. સો ફર્સ્ટલી જે લેમન ઓઇલ છે જ્યારે તમે અપ્લાય કરો છો તો ફેસ પર જેટલા પણ ડસ્ટ હોય, બેક્ટેરિયા હોય, સ્વેટ હોય, એટમોસ્ફિયરનું જેટલું પણ ડલનેસ હોય છે એને કમ્પ્લીટલી રિમૂવ કરે છે. સ્કિનને નોર્મલી એસિડિક કરે છે જેનાથી કોઈ પણ એટમોસ્ફિયરિક બેક્ટેરિયા છે એ ફર્સ્ટ ઓફ ઓલ તો ડિસ્ટ્રોય થાય છે અને ન્યૂ બેક્ટેરિયા ઇન્વેડ નથી થતા આપણી સ્કિનમાં. એન્ડ જે સ્કિનના લેયર છે એને કમ્પ્લીટલી ક્લીન કરે છે, એક પાથ બનાવે છે કે જ્યારે વેન વી પુટ કુમકુમાદી ઓઇલ એ તમારા સ્કિનના ડીપ લેયર સુધી પહોંચશે. અનધર આપણે જ્યારે આ લેમન ઓઇલ ફિનિશ આફ્ટર કમ્પ્લીટિંગ ઇટ એન્ડ અપ્લાઇંગ ઇટ ફોર 15 minutes આફ્ટર ક્લિનિંગ ઇટ કુમકુમાદી ઓઇલ આપણે અપ્લાય કરવાનું હોય છે. એન્ડ કુમકુમાદી ઓઇલ જ્યારે અપ્લાય કરશો તો તમારા ડીપ 7 લેયર્સ જે હોય છે ત્યાં સુધી પહોંચશે. હાઈ લેવલ ઓફ તમારી સ્કિનની ઇમ્યુનિટી ઇન્ક્રીઝ કરશે. એન્ડ બેઝિક બેનિફિટ્સ ઓફ યુઝિંગ ધીસ પ્રોડક્ટ ઇઝ તમારા હાઇપરપિગમેન્ટેશન, મેલેસ્મા, ડલ સ્કિન, લાઈક નોન ફ્રેશ સ્કિન, દેન નોન મોઇશ્ચરાઇઝ સ્કિનનું જેટલા પણ લાઈક પ્રોબ્લેમ્સ છે એને કમ્પ્લીટલી ક્યોર કરશે. સ્કિનમાં 1 or 2 ટોન તમારી જે ઓરિજિનલ સ્કિન છે એને મેન્ટેન રાખશે. 1 or 2 ટોન વ્હાઇટનેસ લાવવા માટે હેલ્પફુલ રહેશે. ટેનિંગ હશે એને કમ્પ્લીટલી રિમૂવ કરશે. બેઝિકલી સ્કિનના રિગાર્ડિંગ કોઈ પણ ઇશ્યુઝ હશે આનાથી કમ્પ્લીટલી સોલ્વ થશે. જેની તો બીજી કોઈ પણ પ્રોડક્ટ જે બતાવો કે જે કે બીજા કોઈ આપણે બીજા કોઈ પ્રોબ્લેમ્સ જે હોઈ શકે સ્કિન કેર કે હેર કેર કે ફેસમાં કોઈ પણ, તો એના કોઈ લગતી કોઈ બીજું કોઈ પ્રોડક્ટ હોય તો એના વિશે તમે થોડું જણાવો. સો આ જે પ્રોડક્ટ છે બેઝિકલી ડાર્ક સર્કલ્સ માટે છે. એન્ડ જ્યાદા ડાર્ક સર્કલ્સ છે એ બહુ હાઈલી ઇન્ક્રીઝ થઈ ગયા છે એન્ડ ડ્યુ ટુ કોવિડ ટાઈમ્સ પણ એ હાઈલી ઇન્ક્રીઝ થઈ ગયા છે. એન્ડ આ જે પ્રોડક્ટ છે કેટલા પણ ટાઈપ ઓફ ડીપ ડાર્ક સર્કલ્સ હોય, કેટલા પણ ડાર્ક સર્કલ્સ હોય, કમ્પ્લીટલી યુઝિંગ વિથ આ જે એક બોટલ છે એનો કોર્સ કમ્પ્લીટ કરવાથી ગમે તેવા ટાઈપના ડાર્ક સર્કલ્સ હશે ડ્યુ ટુ એની રીઝન એ કમ્પ્લીટલી સ્ટોપ થઈ જશે. લાઈક ડ્યુ ટુ એક્સેસિવ યુઝ ઓફ ફોન ઓર જેનેટિક મેડિકેશન્સ એનીથિંગ, એ ગમે તેવા ટાઈપના ડાર્ક સર્કલ્સ હશે આનાથી ક્યોર થઈ જશે. એટલે આનો તમે જે કીધું કે કોર્સ કરવાનો રહેશે એટલે એક જ બોટલ રહેશે એની? યસ.
હા આ જે 1 ml નું જે રોલર આવે છે આ જે 1 રોલર ફોર્મમાં જે આ પ્રોડક્ટ આવે છે કમ્પ્લીટલી આનું જ યુઝ કરવાનું હોય છે આનાથી ગમે તેવા ડાર્ક સર્કલ્સ હશે વિથ ગેરંટી સ્ટોપ થઈ જશે. બીજું કોઈ પ્રોડક્ટ જે તમે ઇન્ટ્રોડ્યુસ કરવા માંગતો એની સાથે? Another similar product for our eyes and eyebrows is eyebrow and eyelash growth oil. Basically આપણું જે આઈબ્રોઝ છે અને આઈલાશીસ છે મેઇન આપણી બ્યુટીમાં પણ એક એન્કરેજમેન્ટ હોય છે. સો અગર જો એ લોસ હશે તો ઇટ વિલ કીપ અ ફ્લો ઇન અવર બ્યુટી. સો આ જે પ્રોડક્ટ છે કમ્પ્લીટલી તમારો આઈબ્રો એન્ડ આઈલાશીસનો ગ્રોથ ઇન્ક્રીઝ કરશે. ઇવન ડ્યુ ટુ એલોપેશિયા ઓર થાઇરોઇડ જો તમારો આઈબ્રોનો એન્ડ આઈલાશીસનો ગ્રોથ ડિક્રીઝ થઈ ગયો હશે તો આનાથી કમ્પ્લીટલી રિગેન થઈ જશે. એન્ડ જે પણ આઈબ્રો એન્ડ આઈલાશીસમાં વ્હાઇટ હેરનો જે પ્રોબ્લેમ છે એ પણ કમ્પ્લીટલી જે ન્યૂ ગ્રોથ આવશે એ બ્લેક રહેશે એન્ડ વિથ ધીસ 100% આઈબ્રો ગ્રોથ થશે. સો આજે આપણે બહુ જ ખાસ કહી શકાય એવી હેર કેરને લઈને સ્કિન કેરને લઈને એવી પ્રોડક્ટ્સ આપણે જાણી. આઈબ્રોને લઈને કે આઈ લેશીસ હોય કે ડાર્ક સર્કલ હોય એના 100% આપણે સોલ્યુશન તરફનું પ્રોડક્ટ્સ આપણી પાસે છે અત્યારે એ ડાઉનટાઉન માર્ટમાં અવેલેબલ છે. અને એ આપણે આ પ્રોડક્ટ્સના યુઝથી આપણું જે પણ પ્રોબ્લેમ છે હંમેશા આપણે દૂર કરી શકીએ છીએ. તો આ બધી પ્રોડક્ટ્સ આપણી પાસે છે અને એ સિવાય પણ તમે જેની બીજું કોઈ પ્રોડક્ટ્સ જે તમારી કંપનીની હોય એનું વિશે થોડુંક બ્રીફ જણાવી દેશો જરા. અનધર આપણી જે સ્કિન કેરની પ્રોડક્ટ્સ છે દેટ ઇઝ વી હેવ ફોર વેક્સિંગ આફ્ટર જે રેશિસ થઈ જતા હોય છે એના માટેની પ્રોડક્ટ છે. ઇન્ટિમેટ લાઇટનિંગ પ્રોડક્ટ છે જે પણ ઇન્ટિમેટ એરિયાઝની ડાર્કનિંગ હોય છે એને લાઇટનિંગ કરવા માટે બેનિફિશિયલ રહે છે. દેન વી હેવ માસ્ક જે ફેસ માસ્ક માટે યુઝ થતું હોય છે ફોર બેઝિકલી પિમ્પલ્સ ઓર લાઈક નોન ફ્રેશ સ્કિન માટે યુઝ થતું હોય છે. દેન વી હેવ સ્ક્રબ્સ ફોર કમ્પ્લીટલી બોડી પોલિશિંગ જે આપણી ડેડ સ્કિન્સને કમ્પ્લીટલી રિમૂવ કરે છે. સો વી હેવ મેની કેટેગરીઝ રિગાર્ડિંગ દેટ. સો બેઝિકલી આ બધી જ પ્રોડક્ટ્સ અત્યારે અમારી પાસે અવેલેબલ છે. ઓકે, તો આજે આપણે જાણ્યું કે મેની પ્રોબ્લેમ્સ એનું એક સોલ્યુશન એટલે 24 કેરેટ્સ નેચરલ ઓઇલ અને એનું એક ડેસ્ટિનેશન એટલે ડાઉનટાઉન માર્ટ. આ બધા પ્રોબ્લેમ્સનું એક સમાધાન આપણી પાસે છે અને કંપની તરફથી મની બેક ગેરંટી પણ આપવામાં આવે છે અને 100% ક્લેમ છે કે તમારું ટોટલી જે છે એ પ્રોબ્લેમ્સ બધા દૂર થાય છે. તો એના માટે આજે આપણે ઝેની સોનીનો અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ ઓલ ધ વે હિયર. Thank you so much Downtown Mart, and we have got a very wonderful destination, and I highly say that all the products are available at Downtown Mart. I think that all the customers will definitely come over here, visit, and I think you should keep a tagline, come here and explore your beauty, solve all your skin and hair regarding problems. Thank you so much.